જય ગુરુ મહારાજ. ક્યારે નિરાંતે બેસીને એવો વિચાર આવ્યો છે કે મારું અસ્તિત્વ ખરેખર શું છે અથવા હું કોણ છું? જો માનવ મન હંમેશા આવી અદ્ભુત જિજ્ઞાસાથી ભરેલું જ રહ્યું છે. અને સાચું કહું તો સદીઓથી માણસને વિચારતો કરી મૂકનાર આ સનાતન પ્રશ્નોમાંથી જ ખરા અર્થમાં તત્વજ્ઞાનનો જન્મ થાય છે. આજના આ ખાસ અભ્યાસમાં સૌનું સ્વાગત છે. આજે આપણે તત્વજ્ઞાનની વાતો પર એક અત્યંત રસપ્રદ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય બસ એટલો જ છે કે જીવનના એ પરમ સત્યને એકદમ સરળ ભાષામાં સમજીએ અને આપણા ભારતીય દર્શનશાસ્ત્રના એ વિશાળ અને સમૃદ્ધ વારસાને વધુ નજીકથી જાણીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આપણે શરૂઆત કરીશું તત્વજ્ઞાન શું છે તેનાથી. પછી ભારતીય દર્શનની મુખ્ય શાખાઓ વેદાંત અને મહાન આચાર્યો જૈન અને બૌદ્ધ દર્શન વિશે જાણીશું. અને છેલ્લે જોઈશું કે આપણા રોજિંદા જીવનમાં આ તત્વજ્ઞાનની વાસ્તવિક ઉપયોગિતા શું છે. એકદમ રસપ્રદ સફર રહેવાની છે. તો ચાલો કોઈપણ વિલંબ વિના આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 1 તત્વજ્ઞાન શું છે. મૂળ ગ્રીક શબ્દ ફિલોસોફીમાં સોફિયાનો અર્થ થાય છે જ્ઞાન પ્રત્યેનો પ્રેમ. અને મૂળભૂત રીતે જોઈએ તો તત્વજ્ઞાનની 3 મુખ્ય શાખાઓ છે: તત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા અને મૂલ્યમીમાંસા. આ ખરેખર એક વિશાળ વૃક્ષ અને તેની શાખાઓ જેવું છે, જ્યાં વિજ્ઞાન, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. એવું કહેવાય છે કે જ્યાં વિજ્ઞાનના પ્રશ્નો પૂરા થાય છે ને, બરાબર ત્યાંથી જ તત્વજ્ઞાનની શરૂઆત થાય છે. વિજ્ઞાન વિવિધતામાં એકતા શોધે છે, જ્યારે તત્વજ્ઞાન આપણી માન્યતાઓની ઊંડી સમીક્ષા કરે છે. આ સમજવા માટે મહાન ચિંતક સોક્રેટીસનું આ વાક્ય ધ્યાનમાં લેવા જેવું છે: વિચાર્યા વિનાની માન્યતાઓનો સ્વીકાર શોભાસ્પદ નથી. આ કેટલી ઊંડી વાત છે. આપણે બધા જ કોઈને કોઈ માન્યતાઓ સાથે જીવીએ છીએ, ખરું ને? પણ કોઈ પણ વસ્તુ પર મૂળગામી વિચાર કરો એ જ માનવની સાચી પ્રકૃતિ છે. આ વિચાર સ્પષ્ટ કરે છે કે સત્યની શોધ અને પોતાની માન્યતાઓની સતત ચકાસણી કરતા રહેવું એ જ ખરા અર્થમાં સાચું જીવન છે. હવે આ સાર્વત્રિક ખ્યાલોથી થોડા આગળ વધીએ. વિભાગ 2 ભારતીય દર્શનની મુખ્ય શાખાઓ. આપણે ત્યાં તત્વજ્ઞાનની પ્રથમ પોથી જેવા અનેક ઐતિહાસિક અને મૂલ્યવાન ગ્રંથો છે. જરા વિચારો, આપણા પ્રાચીન ઋષિમુનિઓના જ્ઞાન અને તેમના દાર્શનિક વિચારોને કેવી અદ્ભુત રીતે આ ગ્રંથોમાં પેઢી દર પેઢી સાચવી રાખવામાં આવ્યા છે. ખરેખર આવા ગ્રંથો આજે પણ આપણા માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે. હવે આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે ભારતીય તત્વજ્ઞાનને ખૂબ જ સ્પષ્ટ અને તટસ્થ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. મુખ્યત્વે 2 ભાગ છે. 6 આસ્તિક એટલે કે વૈદિક શાખાઓ છે: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાંત. જ્યારે બીજી તરફ 5 નાસ્તિક એટલે કે અવૈદિક શાખાઓ પણ છે: જૈન, બૌદ્ધ, ચાર્વાક, આજીવિક અને અજ્ઞાન. જોયું? સત્ય સુધી પહોંચવાના અનેક માર્ગો અહીં દર્શાવવામાં આવ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે કોઈ એક જ માર્ગ સંપૂર્ણ કે અંતિમ હોવાનો દાવો નથી કરતો. આ જ આપણી સાચી વૈચારિક સમૃદ્ધિ છે. તો ચાલો આમાંથી કેટલીક પરંપરાઓને આપણે વધુ ઊંડાણથી સમજીએ. વિભાગ 3 વેદાંત અને મહાન આચાર્યો. જ્યારે આસ્તિક દર્શનની વાત થતી હોય ત્યારે વેદાંતના શિખર સમાન શ્રી આદિ શંકરાચાર્યનું યોગદાન બિલકુલ અદ્વિતીય છે. તેઓ અદ્વૈત વેદાંતના પ્રણેતા છે. તેમણે તે સમયે સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને આ અદ્વૈત સિદ્ધાંતનો પ્રચાર કર્યો હતો. આ સિદ્ધાંત ખૂબ જ સરળ પણ ગહન વાત સમજાવે છે કે બ્રહ્મ એક જ છે અને જીવ તથા બ્રહ્મ વચ્ચે વાસ્તવમાં કોઈ જ ભેદ નથી. તેમનું આ જટિલ દર્શન આજે પણ તત્વજ્ઞાનના અભ્યાસુઓ માટે એક મોટો આધારસ્તંભ છે. આસ્તિક શાખાઓની વાત કર્યા પછી હવે આપણે અવૈદિક દર્શન તરફ વળીએ. વિભાગ 4 જૈન અને બૌદ્ધ દર્શન. જૈન તત્વજ્ઞાનની વાત કરીએ તો તે સૃષ્ટિના સર્જન અને સંચાલન માટે 6 મૂળભૂત તત્વો એટલે કે દ્રવ્યો પર ભાર મૂકે છે. આ 6 દ્રવ્યો છે: જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. હવે અહીં સૌથી ધ્યાન આપવા જેવો મુદ્દો એ છે કે આ આખું એ બ્રહ્માંડ માત્ર આ 6 તત્વોની પારસ્પરિક પ્રતિક્રિયાઓનું જ પરિણામ છે. નવાઈની વાત તો એ છે કે આમાંના મોટાભાગના તત્વો અરૂપી છે, છતાંય તે આખા વિશ્વમાં વ્યાપીને સૃષ્ટિનું સંચાલન કરે છે.
જૈન દર્શનના ગ્રંથોમાં જ્યારે આપણે બ્રહ્માંડના આ સ્વરૂપને સમજીએ છીએ ત્યારે એક અલગ જ સ્પષ્ટતા મળે છે. સૃષ્ટિને આ 6 દ્રવ્યોના માધ્યમથી જોવાથી આપણને વાસ્તવિકતા અને અસ્તિત્વનું ખૂબ જ ઊંડું અને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ જ્ઞાન ધીમે ધીમે આપણને સત્યની સાવ નજીક લઈ જાય છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ સૃષ્ટિમાં જીવ કેવી રીતે કર્મોથી બંધાય છે? જૈન દર્શન પુણ્યકર્મ અને પાપકર્મ વચ્ચેનો આખો તફાવત ખૂબ જ સચોટ રીતે ક્લિયર કરે છે. જ્યારે કોઈ જીવ જ્ઞાનપૂર્વક શુભ ભાવ કરે છે ત્યારે પુણ્યકર્મ બંધાય છે, પણ જ્યારે અજ્ઞાનથી કે પછી અશુભ ભાવથી કોઈ કાર્ય થાય ત્યારે તે પાપકર્મ બની જાય છે. ટૂંકમાં કહીએ તો આપણા કાર્યો નહીં પણ આપણા આંતરિક ભાવો જ આપણા કર્મોના બંધનનું મૂળ કારણ છે. બીજી તરફ જો આપણે બૌદ્ધ દર્શન પર નજર કરીએ તો ભગવાન બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્ત થવા માટે એક ખૂબ જ સુંદર માર્ગ બતાવ્યો છે, જેને મધ્યમ માર્ગ કહેવાય છે. મધ્યમ માર્ગ એટલે શું? એટલે અતિ ભોગવિલાસ અને અત્યંત કઠોર શારીરિક કષ્ટ, આ બંને અંતિમોથી સાવ દૂર રહીને એક સંતુલિત જીવન જીવવું. બૌદ્ધ ધર્મનો આ સંતુલિત અને વચલો રસ્તો આજના સમયમાં પણ એટલો જ વ્યવહારિક લાગે છે. તો ચાલો હવે જોઈએ કે આ બધું આપણા માટે કેવી રીતે ઉપયોગી છે. આપણો અંતિમ વિભાગ, વિભાગ 5, જીવનમાં તત્વજ્ઞાનની ઉપયોગિતા. આપણા શાસ્ત્રોમાં એક બહુ જ પ્રચલિત અને મહાન સૂત્ર છે, આચાર પ્રથમો ધર્મ, જેનો સીધો અર્થ થાય છે કે સદાચાર કે આપણું નૈતિક વર્તન એ જ સૌથી પહેલો અને મોટો ધર્મ છે. જુઓ, તત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર જાડા પુસ્તકોમાં કે મોટી બૌદ્ધિક ચર્ચાઓ પૂરતો જ સીમિત રહી જાય અને જો તે આપણા રોજિંદા વર્તનમાં ન ઉતરે તો એ બધું જ સંપૂર્ણપણે નિરર્થક છે. સાચું તત્વજ્ઞાન તો આપણને એક સત્યમય અને નીતિવાન જીવન જીવતા શીખવે છે. અને આ આખી ચર્ચાના અંતે એક સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, જે આપણે ખુદને પૂછવાનો છે કે આપણી પોતાની જીવન દ્રષ્ટિ શું છે? આપણું પોતાનું અંગત તત્વજ્ઞાન શું છે? આપણે કઈ મૂળભૂત માન્યતાઓને આધારે આપણા જીવનના નિર્ણયો લઈએ છીએ? યાદ રાખો, આ પ્રાચીન ગ્રંથો અને વિચારો એ માત્ર ઇતિહાસ નથી, પણ તે આપણને આપણી પોતાની જાતને શોધવાનો એક આમંત્રણ આપે છે. પોતાના વિચારોની સમીક્ષા કરવાનો અને સત્ય તરફની યાત્રાને આગળ વધારવાનો આનાથી શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ હોઈ જ ન શકે. તો વિચારતા રહેજો. આજના આ અભ્યાસમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.